મિત્રો, હેપી દિવાળી. અત્યારના જે દિવાળી ઉજવાય છે અને પહેલાંની જે દિવાળી ઉજવાય છે એમાં ઘણો બધો ફેરફાર થઈ ગયા છે. પહેલાંના લોકો જે દિવાળી ઉજવતા એમાં આત્મીયતા હતી, એકબીજાના ઘરે જતા હતા અને એ જમાનામાં પૈસાની બી થોડી શોર્ટેજ હતી. અત્યારનું જીવન સ્તર ઊંચું આવ્યું છે, પણ એ જમાનામાં જે ભાવ હતો એકબીજાના ઘરે જતા, મળતા, ખભે મળતા અને સાંજ રાત ક્યાં 12 વાગ્યા સુધી કોઈ ફટાકડા ફોડતા અને ગામડામાં જે દિવાળી ઉજવાતી ને એ તો ખરેખર બહુ મજા આવતી હતી. અત્યારના સમયમાં લોકો દિવાળીનો સમય ઘરે કોઈ રહેતું નથી, બધા બહાર જતા રહે છે અને એ પ્રમાણે ખર્ચા પણ વધી ગયા છે. અને હવે આ ડિજિટલ યુગમાં લોકો ફોરવર્ડ કરવામાં સમજ્યા જ, મેસેજ ફોરવર્ડ કરી દે છે હેપી દિવાળીનો અને વાર્તા પૂરી થઈ જાય. હવે સમય પલટાયો છે, આપણે સમયની સાથે ચાલીશું અને આવનારી દિવાળીમાં આપણે જો અત્યારના સમયમાં ગ્રીટિંગ્સ લખતા બંધ થઈ ગયા, પોસ્ટકાર્ડ લખતા બંધ થઈ ગયા. હવે શું સમય ખાલી ફોરવર્ડ કરવાનો જ આવે છે. એથી હેપી દિવાળી મારા તમને લોકો સૌને હું તમને અભિનંદન.